સૌપ્રથમ વાત કરીએ તો અમદાવાદના થલતેજ વોર્ડમાં કોંગ્રેસ દ્વારા છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલવાનું પગલું પક્ષ માટે ભારે પડ્યું છે। પ્રથમ યાદીમાં નિકિતા વાઘેલાને ટિકિટ આપ્યા બાદ અંતિમ સમયે રમીલા ઠાકોરને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા। જો કે રમીલા ઠાકોરે અચાનક જ ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે। ચર્ચાઓ મુજબ રમીલા ઠાકોરે ભાજપ સાથે આંતરિક ગોઠવણ કરી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। ભાજપના ગઢ ગણાતા થલતેજમાં પ્રજાના નગરસેવક બનતા પહેલા જ ઉમેદવાર વેચાયા હોવાની વાતોએ રાજકીય આલમમાં ભારે ખળબળાટ મચાવ્યો છે। સંવાદદાતા ધવલ જોડાય છે। જી ધવલ, ચોક્કસ હિના વાત કરવામાં આવે તો અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા થલતેજ વોર્ડની અંદર સૌ પ્રથમ જ્યારે યાદી બહાર પાડવામાં આવી તેમાં નિકિતા વાઘેલાને જે છે તે ટિકિટ આપવામાં આવી હતી અને અંતિમ દિવસે એટલે કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10 તારીખ અને 11 તારીખના રોજ થલતેજની અંદર જે ઉમેદવાર છે તે બદલવામાં આવ્યા હતા। નિકિતા ઠાકોરની જગ્યાએ રમીલા ઠાકોરને જે ટિકિટ છે તે આપવામાં આવી હતી અને રમીલા ઠાકોર દ્વારા કંઈક ને કંઈક એમ તેમ પ્રકારે ભાજપ જોડે કઈ ગઠબંધન છે ગોઠવણ છે તે કરવામાં આવી છે। તેને લઈને તેમના દ્વારા પણ ટિકિટ લેવામાં આવી હતી તેવી પણ અત્યારે હાલ થલતેજ વિસ્તારની અંદર જે ચર્ચા છે તે યોજાઈ રહી છે। અને બીજી બાજુ મહત્વની વાત એ કહી શકાય કે રમીલા ઠાકોરે ભાજપ સાથે ગોઠવણ કરીને આશરે જે અમુક રકમો છે તે પણ આપવામાં આવી છે તેવી પણ વાત સામે આવી રહી છે। અને બીજી બાજુ હાથીજન રામોલના જે કોંગ્રેસના ઉમેદવારો છે તેને ભાજપ દ્વારા 25 લાખ રૂપિયાની જે ઓફર છે તે પણ આપવામાં આવી રહી છે તેવી પણ માહિતી અત્યારે હાલ સામે આવી રહી છે। એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ભાજપ દ્વારા આ પ્રકારની ગોઠવણ કરીને ઉમેદવારોને તોડવાનું જે કાવતરું છે તે કરવામાં આવી રહ્યું છે। તો બીજી તરફ કોંગ્રેસને પણ આ વાતની ગંધ હોવાની સામે। જી આભાર।